એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે. 1/4 કપ ઘી ઉમેરીશું 45 ગ્રામ. 1/4 કપ સુગર પાવડર ઉમેરીશું 37 ગ્રામ. બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું. ઘી હંમેશા આ રીતે થીક લેવાનું. આ રીતે 2 થી 3 મિનિટ માટે વિસ્કરની મદદથી મિક્સ કરીશું. ધીમે ધીમે તેનો કલર બદલાતો જશે. તમે જોઈ શકો છો. 3 મિનિટ પછી તેનું એકદમ સ્ટ્રક્ચર ફ્લફી થઈ ગયું છે. 1/4 ટીસ્પૂન ઇલાયચી પાવડર ઉમેરીશું. 1/2 ટેબલસ્પૂન ડ્રાય રોઝ પેટલ ઉમેરીશું. ડ્રાય કોકોનટ પાવડર ઉમેરીશું. બધી વસ્તુને મિક્સ કરી દઈશું. આ રીતનું વ્હાઈટ કલર આવે ત્યાં સુધી તેને આપણે વિસ્કરની મદદથી વિસ્ક કરીશું. તમે જોઈ શકો છો કલર એકદમ તેનો ચેન્જ થઈ ગયો છે. સ્ટ્રેનર લઈશું. તેની અંદર 1/2 કપ મેદો ઉમેરીશું 75 ગ્રામ. 1 ટેબલસ્પૂન બેસન ઉમેરીશું 10 ગ્રામ. 1 ટેબલસ્પૂન સોજી ઉમેરીશું 15 ગ્રામ. 1/8 ટીસ્પૂન બેકિંગ પાવડર ઉમેરીશું. બધી વસ્તુને સરસ રીતે ચારી લઈશું. બધી વસ્તુને મિક્સ કરી દઈશું. 1/8 ટીસ્પૂન રોઝ એસન્સ ઉમેરીશું. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું. એકદમ હળવા હાથે મિક્સ કરીશું. ઘી મને થોડું ઓછું લાગે છે. ફરીથી અંદર ઘી ઉમેરીશું. 10 ગ્રામ જેટલું ઘી ઉમેરીશું. મિક્સ કરી દઈશું. આ રીતનું બાઇન્ડિંગ આવવું જોઈએ લોટનું. નાનખટાઈ બેક કરવા માટે મેં અહીંયા આગળ ટ્રેની અંદર બટર પેપર મૂકી દીધું છે. નાનખટાઈને આપણે તૈયાર કરી લઈશું અને તેને પ્લેટમાં મૂકતા જઈશું. આ રીતે બધી નાનખટાઈ આપણે તૈયાર કરી લઈશું. નાનખટાઈને ડ્રાય કોકોનટમાં કોટ કરી દઈશું. આ રીતે બધી નાનખટાઈને તૈયાર કરી લઈશું. રોઝ પેટલથી ડેકોરેટ કરીશું. નાનખટાઈને 10 મિનિટ માટે ફ્રીજમાં સેટ કરવા મૂકીશું. કઢાઈને 10 મિનિટ માટે પ્રીહીટ કરી લઈશું. કઢાઈ આપણી પ્રીહીટ થઈ ગઈ છે. પ્લેટને મૂકી દઈશું અને કવર કરી દઈશું. લો ફ્લેમ પર બેક કરીશું. 20 મિનિટમાં આપણી નાનખટાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. નાનખટાઈને આપણે ઠંડી કરી લઈશું. એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે. બેકરી સ્ટાઇલ રોસ્ટ કોકોનટ નાનખટાઈ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે.